નમસ્કાર. વિજ્ઞાનની આ અદ્ભુત દુનિયામાં આપનું સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એમાંથી એક બહુ જ રસપ્રદ ટોપિક સમજવાના છીએ અને એ છે કલકાસર્જન એટલે કે બડિંગ. તો ચાલો જોઈએ કે આ શું છે અને કેવી રીતે કામ કરે છે. વિચારવા જેવી વાત છે ખરું ને કે ભાઈ કેવી રીતે ફક્ત એક જ સજીવમાંથી એના જેવો જ બીજો નવો સજીવ બની શકે. કોઈ જાદુ જેવું લાગે છે પણ આ પ્રકૃતિની એક હકીકત છે અને આજે આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. તો આજે આપણે શું જોવાના છે? સૌથી પહેલાં તો કલકાસર્જન છે શું એ સમજીશું. પછી હાઇડ્રા અને યીસ્ટના ઉદાહરણોથી એને વધુ સારી રીતે જાણીશું. એનું મહત્વ શું છે એ પણ જોઈશું અને છેલ્લે ફટાફટ બધું એકવાર યાદ કરી લઈશું. તો ચાલો શરૂ કરીએ. તો આવીએ આપણા પહેલા અને સૌથી મહત્વના સવાલ પર કે આખરે આ કલકાસર્જન એટલે કે બડિંગ છે શું? જો એકદમ સરળ ભાષામાં કહીએ તો આ અજાતીય પ્રજનનની એક રીત છે. અજાતીય એટલે જેમાં માત્ર એક જ પિતૃની જરૂર પડે. આમાં શું થાય કે પિતૃ સજીવના શરીર પર એક નાનો ઉપસેલો ભાગ બને છે જેને આપણે કળી કહીએ છીએ અને બસ આ જ કળીમાંથી ધીરે ધીરે એક આખો નવો સજીવ તૈયાર થઈ જાય છે. આ વાતને બરાબર સમજવા માટે આપણી પાસે એકદમ પરફેક્ટ ઉદાહરણ છે હાઇડ્રા. હાઇડ્રા પાણીમાં રહેતું એક નાનકડું જીવ છે. ચાલો જોઈએ કે હાઇડ્રામાં આ કઈ રીતે કામ કરે છે. અહીંયા આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ બતાવી છે. પહેલા હાઇડ્રાના શરીર પર કોષોના વિભાજનથી એક નાનકડી કળી ફૂટે છે. પછી એ કળી ધીમે ધીમે મોટી થાય છે, એના પર સૂત્રાંગો પણ આવવા લાગે છે અને જ્યારે એ પૂરેપૂરી વિકસી જાય ત્યારે એ પિતૃના શરીરમાંથી છૂટી પડી જાય છે અને એક નવા સ્વતંત્ર હાઇડ્રા તરીકે પોતાનું જીવન શરૂ કરે છે. કેટલું અદ્ભુત છે ને? ચાલો હવે એક બીજું ઉદાહરણ લઈએ અને આ તો એવી વસ્તુ છે જે આપણા બધાના ઘરમાં પણ હોય છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ યીસ્ટની. યીસ્ટનું નામ તો સાંભળ્યું જ હશે. બ્રેડ, ઢોકળા, કેક આ બધું બનાવવામાં વપરાય છે. તો આ યીસ્ટ એક પ્રકારની ફૂગ છે પણ એક કોષીય એટલે કે એનું આખું શરીર ફક્ત એક જ કોષનું બનેલું છે. અને મજાની વાત એ છે કે આ યીસ્ટમાં પણ બિલકુલ હાઇડ્રા જેવી જ પ્રોસેસ થાય છે. એક યીસ્ટ કોષ પર એક નાની કડી બને છે, એ મોટી થાય છે અને પછી મુખ્ય કોષથી અલગ થઈ જાય છે. બસ થઈ ગયો એકમાંથી બે યીસ્ટ કોષ. એકદમ સિમ્પલ. સારું, તો આપણે એ તો જોયું કે કલકાસર્જન થાય છે કેવી રીતે. પણ હવે પ્રશ્ન એ છે કે આનું મહત્વ શું છે? આ પ્રક્રિયા આટલી ખાસ કેમ છે? તો એનો જવાબ ડીએનએમાં છુપાયેલો છે. આખી પ્રક્રિયા ડીએનએની કોપી બનાવવા પર ચાલે છે. આનો સીધો અર્થ એ થયો કે જે નવો સજીવ બને છે એ આનુવંશિક રીતે એટલે કે ગુણધર્મોમાં બિલકુલ એના પિતૃ જેવો જ હોય છે. કોઈ ફેરફાર નહીં, કોઈ બદલાવ નહીં, એકદમ પરફેક્ટ કોપી. અને આ એક ખૂબ જ અગત્યનો મુદ્દો છે. હાઇડ્રા જેવા સજીવોમાં પુનર્જનનની અદ્ભુત શક્તિ હોય છે. મતલબ કે એ પોતાના શરીરના કપાઈ ગયેલા ભાગને ફરીથી ઉગાડી શકે છે. કલકાસર્જનમાં એ પોતાની આ જ શક્તિનો ઉપયોગ કરે છે. એટલે આપણે કહી શકીએ કે કલકાસર્જન એ પુનર્જનનનો ઉપયોગ કરીને થતી એક ખાસ પ્રકારની પ્રજનન પદ્ધતિ છે. ચાલો તો આજના આખા વિષયને પૂરો કરીએ પહેલાં જે પણ આપણે શીખ્યા એના મુખ્ય મુદ્દા પર એક ઝડપથી નજર કરી લઈએ. તો યાદ રાખવા જેવી 4 મુખ્ય વાતો. પહેલું, કલકાસર્જન એક અજાતીય પ્રજનન છે. બીજું, પિતૃના શરીર પર કળી બને છે અને એમાંથી નવો સજીવ વિકસે છે. ત્રીજું, હાઇડ્રા અને યીસ્ટ આના બેસ્ટ ઉદાહરણો છે. અને ચોથું, આ પ્રક્રિયામાં સજીવ પોતાની પુનર્જનનની શક્તિનો ઉપયોગ કરે છે. બસ આટલું યાદ રાખો એટલે આખો ટોપિક ક્લિયર. તો આશા છે કે તમને કલકાસર્જન વિશે બધું જ બરાબર સમજાઈ ગયો હશે. જો તમને આવા જ વિજ્ઞાનના વિષયો સરળ ભાષામાં સમજવા ગમતા હોય તો અમારી ચેનલ સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે ફરી મળીશું એક નવા અને એટલા જ રસપ્રદ વિષય સાથે. આવજો.